સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. નીલકંઠ પ્રભુની જય. વચનામૃત 12 ગરડા અંત્યમનું જે તે થયું. સંવંત 1884 અષાઢવદી 8મીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં પોતાના ઉતારાની મેળીના ગોખને વિશે બિરાજમાન હતા ને સર્વશ્રેષ્ઠ વ્રત ધારણ કર્યા હતા અને પોતાના મુખારબિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ પોતાના ભક્તજનને શિક્ષા કરવાને અર્થે વાર્તા કરતા હવા જેને પોતાનું કલ્યાણ ઈચ્છું તેને કોઈ પ્રકારનું માન રાખવું નહીં. જે હું સ્કૂલમાં જન્મ પામ્યો છું કે હું ધનાઢ્ય છું કે હું રૂપવાન છું કે હું પંડિત છું એવું કોઈ પ્રકારનું મનમાં માન રાખવું નહીં. અને ગરીબ સત્સંગી હોય તેના પણ દાસાનુદાસ થઈને રહેવું. અને ભગવાન તથા ભગવાનના ભક્ત તેનો જેને અવગુણ આવ્યો હોય તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને અડકાયા શ્વાન જેવો જાણવો. જેમ અડકાયા શ્વાનને લાળ જેને અડે તેને પણ અડકવા હાલે તેમ જેને ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તે સાથે જે હેત રાખે અથવા તેની વાત સાંભળે તો તે હેતનો કરનારો ને વાતનો સાંભળનારો પણ વિમુખ સરખો થાય. અને વળી જેમ ક્ષયરોગ થયો હોય તે કોઈ ઔષધે કરીને મટે જ નહીં તેમ જેને ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તેના હૃદયમાંથી ક્યારેય આસુરીમતી ટળે નહીં. અને અનંત બ્રહ્મ હત્યા કરી હોય તે અનંત બ્રહ્મ બાળ હત્યા કરી હોય ને અનંત સ્ત્રી હત્યા કરી હોય ને અનંત ગૌ હત્યા કરી હોય ને અનંત ગુરુ સ્ત્રીનો સંગ કર્યો હોય તેનો પણ કોઈ કાળે છૂટકો થાય ને શાસ્ત્રમાં તે પાપ છૂટ્યાના ઉપાય પણ કહેશે. પણ ભગવાન ને ભગવાનના ભક્તના અવગુણો લેવાવાળાને કોઈ શાસ્ત્રમાં એ પાપ છૂટવાનો ઉપાય કહ્યો નથી. અને ઝેર ખાય અથવા સમુદ્રમાં પડે અથવા પર્વતથી પડે અથવા કોઈ રાક્ષસ મળે ને ખાઈ જાય તો એક જ વાર મરવું પડે. અને જે ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહી હોય તેને તો અનંત કોટી કલ્પ સુધી મરવું પડે ને અવતરવું પડે. અને વળી ગમે તેવો શરીરમાં રોગ થયો હોય તેણે કરીને શરીર પડે અથવા કોઈ શત્રુ મળે ને શરીરનો નાશ કરી નાખે પણ જીવનો નાશ થતો નથી. અને ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહ કર્યાથી તો જીવનો પણ નાશ થઈ જાય છે. ત્યારે કોઈ કહેશે કે જે જીવનો નાશ કેમ થતો નથી તો ત્યાં દ્રષ્ટાંત જેમ કે હિજડો હોય ને પુરુષ પણ ન કહેવાય ને સ્ત્રી પણ ન કહેવાય એ તો કેવળ ગુદલ કહેવાય. તેમ જે ભગવાન ને ભગવાનના ભક્તના દ્રોહ ન કરનારો હોય તેનો જીવ પણ એવો નકારો થઈ જાય છે. જે કોઈ દિવસ પોતાના કલ્યાણના ઉપાયને કરી શકે નહીં માટે એનો જીવ નાશ થઈ ગયો હોય જાણવો. એમ જાણીને ભગવાનને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો જ નહીં. અને વળી પોતાના દેહના જે સગા સંબંધી હોય ને તેને સત્સંગી હોય તો પણ તેમાં અતિશય રાખવું નહીં. જેમાં દૂધ સાકર હોય ને તેમાં સર્પની લાળ પડી હોય ને તેનું જે પાન કરે તેના પ્રાણ જાય તેમ પોતાના દેહના જે સગા સંબંધી હોય ને તે હરિભક્ત હોય તો પણ તેમાં દેહના સંબંધરૂપી સર્પની લાળ પડી છે માટે તેમાં યત્ના કરનારાનું જરૂર કલ્યાણ થાય છે. એમ જાણીને જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેને દેહના સગા સંબંધી હોય તે સાથે હેત રાખવું નહીં. એમ સંસારમાંથી નિવૃત્ત થઈને ભગવાનના શરણાવિંદમાં પ્રીતિ રાખીને ભગવાનનું ભજન કર્યા કરવું. આ જે અમે વાત કરી છે તેને જે અંતરમાં રાખે તેને કોઈ રીતે કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય જ નહીં. અને આ જે વાત તે કરામત જેવી છે. એમ કહીને શ્રીજી મહારાજે વાર્તાની સમાપ્તિ કરી. ઇતિ વચનામૃત ગરડાંત્યમનું 12 જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. વચનામૃત 13 દેશકાળે એકાંતિક ધર્મ રહ્યાનું. સંવંત 1884 અષાઢવદી
નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા ને પાઘને વિશે તોરા બિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને આગળ મુનિમંડળ ધોકડ સરોદા લઈને કીર્તન ગાવતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કીર્તન રાખો વે ભગત વાર્તા કરીએ. એમ કહીને શ્રીજી મહારાજે મુનિમંડળ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. જીવનો દેહ છે તે તો પૂર્વકર્મને આધીન છે. તેનો એક નિર્ધાર રહેતો નથી. તે ક્યારેક સાજો રહે ને ક્યારેક અમાધીનપણે કરીને માંદો થઈ જાય ને ક્યારેક સ્વતંત્ર વર્તતો હોય ને ક્યારેક પરાધીન પણ થઈ જાય અને ધાર્યું હોય તે ઠેકાણે રહેવાય કે ન જ રહેવાય અને ક્યારેક હરિભક્તના મંડળમાં રહેતા હોય ને કર્મ કે કાળને યોગ્ય કરીને નોખા પડી ગયા ને એકલા જ રહી જવાય ત્યારે જે નિયમ રાખવાની દૃઢતા હોય તેનો કોઈ મેળ રહે નહીં. અથવા એ ઇંગ્રેજ જેવો કોઈ રાજા હોય ને તેણે ક્યાંક પરવેશ રાખ્યા અથવા પોતાના મનની ઇન્દ્રિયો તે અંગ્રેજ જેવા જ છે તેણે જ પરવેશ રાખ્યા ત્યારે જે સંતના મંડળમાં રહેવું ને સત્સંગની મર્યાદા પાળવી તેનો કોઈ મેળ રહે નહીં. અને શાસ્ત્રમાં તો એમ જ કહ્યું છે, જે ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ એ ચાર સંપૂર્ણ હોય ત્યારે એકાંતિક ભક્ત કહેવાય ને એકાંતિકની જે મુક્તિ છે તેને પામે અને કાળ કર્મને યોગ્ય કરીને દેહની વ્યવસ્થા તો એકની એક રહે એમ જણાતું નથી. માટે ભગવાનના ભક્તને કેવી રીતે એકાંતિકપણું રહે છે એ પ્રશ્ન છે. પછી ગોપાળાનંદ સ્વામી, સત્યાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, સુખમુનિ ઇત્યાદિ મોટા મોટા સાધુ હતા. તેમણે જેવું જેને જણાવ્યું તેવું ઉત્તર કર્યો પણ એ પ્રશ્નનું સમાધાન ન થયું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ અમારે ભગવાનને વિશે નિષ્ઠા રહે છે તેમ અમે કહીએ છીએ. જે અમારે તો ગમે તેવું શુદ્ધ દુઃખ આવે તથા સંપત વિપત આવે તેમાં એમ રહે છે. જે એક તો ભગવાનની અતિશય મોટપ જાણીએ છીએ. તેણે કરીને આ સંસારમાં મોટા મોટા રાજાની સમૃદ્ધિને રાજ્યલક્ષ્મી તેને જોઈને લેશ માત્ર પણ અંતરમાં તેનો ભાર આવતો નથી. અને એમ સમજીએ છીએ જે આપણે તો ભગવાન થકી કાંઈ આધિક નથી ને આપણું મન છે તે ભગવાનના શરણાવિંદમાં ચોંટાડ્યું છે અને ભગવાન સંગાથી એવી દ્રઢ પ્રીતિ કરી છે કે જે પ્રીતિથી કાળ કર્મ માયામાંથી કોઈને ટાળવાને અર્થ સમર્થ નથી. અને પોતાનું મન એ પ્રીતિ ટાળવાને કરે તો પણ ભગવાનમાંથી એ પ્રીતિ ન ટળે. એવી રીતનો દૃઢાવ છે તે ગમે તેવું સુખ દુઃખ આવે છે તોય નથી ટળતો. અને સ્વાભાવિક મનમાં એવી રુચિ રહે છે. જે શહેર હોય કે મેડી હોય કે રાજદરબાર હોય ત્યાં તો ગમે જ નહીં. અને વન હોય, પર્વત હોય, નદી હોય, ઝાડ હોય, એકાંત ઠેકાણું હોય ત્યાં અતિશય ગમે છે. ને એમ જાણીએ છીએ જે એકાંતમાં બેસીને ભગવાનનું ધ્યાન કરીએ તો સારું એવી સદાય રુચિ રહે છે. અને જ્યારે અમને રામાનંદ સ્વામીનું દર્શન નહોતું થયું ત્યારે મુક્તાનંદ સ્વામી સંગાથે અમે એમ ઠરાવ કરી રાખ્યો હતો, જે મને રામાનંદ સ્વામીનું દર્શન કરાવો તો આપણે 2 જણ મનમાં જઈને ભગવાનનું અખંડ ધ્યાન કર્યા કરીશું અને કોઈ દિવસ વસ્તીમાં તો આવીશું જ નહીં. એમ મનનો ઠરાવ કરતો તે હમણાં પણ મને એવું ને એવું જ વર્તે છે. અને ભગવાનના જે ભક્ત તેમાં તો એવું દ્રઢ છે તેને કાળ કર્મ ને માયા તેમાંથી કોઈએ ટાળવાને સમર્થ નથી. અને પોતાનું મન ટાળવાનું કરે તો એ હૃદયમાંથી ટળે જ નહીં. એવી ભગવાનના ભક્ત સંગાથે અતિશય પ્રીતિ છે. અને અમે કેટલીક વાર સત્સંગમાંથી જવાને અર્થે ઉદાસ થયા છીએ પણ ભગવાનના ભક્તનો સમૂહ જોઈને ટક્યા છીએ ને કોઈ રીતે મૂકીને જવાતું નથી. અને જેને હું ભગવાનનો ભક્ત ન જાણું તે ઠેકાણે તો મને એવું રાખ્યાના કોટી ઉપાય કરે તોય ન જ રહેવાય. અને ગમે તેવી અમારી શુશ્રૂષા કરે
તો અભક્ત સંગાથે અમારે બને નહીં. એવી રીતે ભગવાન અને ભગવાનના ભક્ત સંગાથે મેં મારા મનને અતિશય પ્રીતિએ કરીને જોડી રાખ્યું છે, અને તે ભગવાન વિના બીજું કોઈ પદાર્થ વાલું રાખ્યું નથી. માટે શા સારું? ભગવાનમાં પ્રીતિ નહીં રહે અને ભગવાનના કથા કીર્તનાદિ કરતા હોઈએ ત્યારે તો એવી મસ્તાઈ આવે છે જે જાણીએ દીવાના થઈ જવાશે. અને જેટલો વિવેક રહે છે તે તો કોઈ ભજનમાં સમાસને અર્થે રહે છે, પણ મનમાં તો એવી ને એવી જ ખુમારી રહે છે, અને ઉપરથી તો લોકને મળતો વ્યવહાર રાખીએ છીએ. અને તે ભગવાન તે છે તે જ આ દેહના પરોચારનાર છે. ગમે તો દેહને હાથીએ બેસાડો ને ગમે તો બંદીખાનામાં નખાવો, અને ગમે તો આ દેહમાં કોઈક મોટો રોગ પ્રસે, પણ કોઈ દિવસ ભગવાન આગળ એવી પ્રાર્થના કરવી નથી જે હે મહારાજ, આ મારું દુઃખ છે તેને ટાળો. શા માટે? જે આપણે પોતાના દેહને ભગવાનના ગમતામાં વર્તાવવો છે તે જે મેં ભગવાનનું ગમતું હોય તેમ જ આપણને ગમે છે, પણ ભગવાનના ગમતા થકી પોતાનું ગમતું લેશ માત્ર પણ નોખું રાખવું નથી. અને આપણે જ્યારે તન મન ધન ભગવાનને અર્પણ કર્યું ત્યારે હવે ભગવાનની ઈચ્છા છે તે જ આપણું પ્રારંભ છે, ને વિના બીજું કોઈ પ્રારંભ નથી. માટે ભગવાનની ઈચ્છાએ કરીને ગમે તેવું સુખ દુઃખ આવે તેમાં કોઈ રીતે અકળાઈ જવું નહીં, ને જેમ ભગવાન રાજી તેમ જ આપણે રાજી રહેવું. અને આવી રીતની જે ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ હોય તેણે યુક્ત એવો જે ભક્ત તેના જે ધર્મ જ્ઞાન વૈરાગ અને ભક્તિ તેની રક્ષાને તો એ ભગવાનના પોતે જ કરે છે. અને ક્યારેક દેશ કાળના વિષમણે કરીને બહારથી તો તે ધર્માદિકના ભંગ જેવું જણાતું હોય, પણ તે ભક્તના અંતરમાં તો ધર્માદિકનો ભંગ થતો જ નથી. એવી રીતે શ્રીજી મહારાજ પોતાને ઉપદેશે કરીને જે ભગવાનના અતિ દ્રઢ ભક્ત હોય તેને જેમ સમજવું ઘટે અને જેમ ભગવાનમાં દ્રઢ પ્રીતિ કરી જોઈએ તે સર્વે વાર્તા કરી દેખાડતા હતા. એ તે વસનામ ગઢડા અંત્યમનું 13મું જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. સૌને મારા જાજાથી જય સ્વામિનારાયણ.